નિષ્કુળાનંદ સ્વામી કે ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના. બેયની ભૂમિકા છે જીવનમાં, ત્યાગની અને વૈરાગની. વૈરાગ કેળવવો હોય મારે ને તમારે તો પહેલાં ત્યાગ તો કરવો પડે. વિષયના યોગમાં રહીને વૈરાગ કેળવવો બહુ કઠણ પડે. પાણી શરૂ જ હોય ને પાળો બાંધવો ને એ થોડો કઠણ પડે. પાણી બંધ હોય ને પછી આમ પાળો બાંધવાનો હોય એ બહુ હેલો પડે. વિષયના યોગમાં રહીએ અને એને વૈરાગ કેળવવો એ થોડો કઠણ પડે. એનો ત્યાગ કરી દઈએ તો એને વૈરાગ કેળવવો ઇઝી પડે. એટલે ત્યાગની પ્રાથમિક બેસિક ભૂમિકા છે. છોડવું પડે. જો તમારે વ્યસન છોડવું હોય ને તો તમે રોજ વ્યસનીઓની વચ્ચે બેસો ને તમારે છોડવું ને થોડું કઠણ પડે. હા, રોજ જે માણસો ભેગા બેસતા હોય એની ભેગા તમે બેહો અને કોઈ મનો ડ્રિંકિંગની ટેવ હોય ને પછી પીનારા ભેગો રોજ સાંજે બેહે એટલે એનું મન ગળ્યા વિના રહે જ નહીં. એને સૌથી પહેલાં શું કરવું પડે? ત્યાગ કરવો જ પડે. હા, દારૂની દુકાન પાસે નીકળવું નહીં, એ જે શરાબી હોય એની ભેગું બેહવું નહીં, એની ભેગી બેઠક ઉઠેક રાખવી નહીં, આ બધું એને કરવું જ પડે. હા, આ ત્યાગ કરે પછી જો એને વૈરાગ આવવું હોય તો આવે, બાકી આ ત્યાગ વિના વૈરાગ કેળવવો એ એને કઠણ જ પડે. એટલે ત્યાગની પણ એક ભૂમિકા છે. પણ એ ત્યાગ કર્યો હોય એને 5 દિવસ 10 દિવસ 50 દિવસ ત્યાં સુધી એને કોઈ પણ સમજણથી વૈરાગ કેળવી લેવો પડે. વૈરાગ જો ન કેળવાનો તો એનો ત્યાગ પાછો ટકશે નહીં. એ પંક્તિ નિષ્કુળાનંદ સ્વામી લખી કે ત્યાગ ન ટકે રે વૈરાગ વિના. ત્યાગ ન ટકે રે વૈરાગ વિના કરીએ કોટી ઉપાય છે. આ કીર્તન ગાંધીજીને બહુ અડી ગયેલું. હા, ગાંધીજી નાનપણમાં હતા અને જ્યારે એમના લગ્ન થયેલા અને પિતાજીની સેવામાં થોડા નહીં રહી જઈ શકે, જાતા પણ એટલી બધી નહીં અને બહુ નાની ઉંમર. અને એ ગાંધીજીની એનો એ પ્રસંગ એને આખી જિંદગી ખટક્યા કર્યો. અને એ કહેતા કે જ્યારે હું નિષ્કુળાનંદ સ્વામીનું આ કીર્તન સાંભળું ત્યાગ ન ખટકે છે. આત્મકથામાં ગાંધીજી આ લખ્યું અને આ પંક્તિ પણ એમણે નિષ્કુળાનંદ સ્વામીની લખી. એટલે વૈરાગ જે છે એ કેળવાય નહીં તો ત્યાગ નહીં ટકે. પણ ત્યાગ કર્યા વિના વૈરાગ કેળવવો એ પણ બહુ કઠણ છે. એટલે શરૂઆતમાં ઘણીવાર લોકો આપણે સ્વામિનારાયણ સંપ્રદાયમાં જુઓ તો સ્ત્રીઓ પુરુષોની મર્યાદાઓ વધારે થોડી લોકોને દેખાતી હોય. અમુક પ્રકારનો ત્યાગ છે. એ સ્વામિનારાયણ ભગવાન 7 વર્ષ વન વિચરણ કરેલું અને એણે તીર્થોમાં અમુક જગ્યાએ મંદિરોમાં જે બધો ભ્રષ્ટાચાર જોયો પછી ભગવાનને એમ થયું કે હજી તો આ કળિયુગની શરૂઆત છે. દિન પ્રતિદિન તો કળિયુગ આવતો જશે, વિકૃતિના સાધનો વધતા જશે અને માણસના મન કંટ્રોલમાં રહેવા બહુ મુશ્કેલ થશે. પછી ભગવાને લોજમાં આવીને આ મર્યાદાઓ બાંધી. મર્યાદા એ કોઈના તિરસ્કાર માટે નથી. મર્યાદા એ ધર્મની રક્ષા માટે. ત્યાગની પાળ બંધાહે તો વૈરાગ ટકશે. નહીંતર પછી તમે બધા જાણો છો કે કોઈ એક ધર્મગુરુ બહુ પ્રખ્યાતિ થઈ હોય અને પછી એ માણસને વૈરાગ ન કેળવાનો હોય અને એના ત્યાગમાં લોચા પડે તો હજારો માણસોની શ્રદ્ધાને ધક્કો લાગી જાય. અટાણે અમુક હું બી જોઉં ને તો આપણને આમ રેસ્પોન્સિબિલિટી વધતી જતી હોય ને એવું લાગે. આ કથા કરવી ને એ બી બહુ મોટી રેસ્પોન્સિબિલિટી છે. આ વ્યવહાર ખાલી કરવાનો હોય ને તો કોઈ ઓળખતું ન હોય એટલે કાંઈ માથાકૂટ ન હોય. કથા કરતા હોય એટલે બધા ઓળખતા હોય, જાણતા હોય. આપણે કારણે હજારો માણસો ધર્મના માર્ગે હાલ્યા હોય, સારા માર્ગે હાલ્યા હોય. એટલે આપણી રેસ્પોન્સિબિલિટી બહુ વધી જાય. બહુ જાળવીને હાલવું પડે. હું કોકની ગાડીમાં જતો પધરામણી કાંક તે ઘણીવાર શું છે આમ રોંગમાં લઈ લે કોલે. મેં કીધું ભાઈ તારે જ્યારે લેવી હોય ત્યારે લેવું, હું બેઠો હોઉં ત્યારે ન લેવું. મેં કીધા આમાં શું છે મેં બહુ ધ્યાન રાખવું પડે. મેં કીધું મારે પછી કોક દી કેવું હોય કે રોંગમાં ન હાંકવી તો પછી તેથી પ્રોબ્લેમ થાય. એટલે બહુ જાળવવું પડે. કથા કરવી એમ કોઈને એમ લાગે ખેલું પણ આમ જે જાણતો હોય એની માટે તો આ બહુ માથાકૂટવાળું કામ છે. હા, કારણ કે બહુ સાચવીને રહેવું પડે, બહુ ધ્યાન રાખવું પડે. એટલે આ બહુ રેસ્પોન્સિબિલિટીવાળી વાત થઈ જાય. એટલે મારું કહેવાનું કે ત્યાગને વૈરાગ એ સ્વામિનારાયણ ભગવાને એટલા માટે આ મર્યાદાઓ. પછી કોઈ એક મોટા ધર્મગુરુ હોય, હજારો માણસોની શ્રદ્ધા એની હારે જોડાણી હોય અને કંઈક એના જીવનમાં ખોટું કાર્ય થાય તો એનાથી હજારો માણાની એ આસ્તિકોમાંથી નાસ્તિકો બી થઈ જાય, ધર્મમાંથી પડી જાય, માણાની શ્રદ્ધા તૂટી જાય. એટલે ત્યાગ અને વૈરાગ આ બેયની બહુ મોટી ભૂમિકા
એક ગીતામાં કૃષ્ણ ભગવાને બતાવી. હવે ભગવાન શું કહે છે? ધ્યાયતો વિષયાન પુંસઃ સંગસ્તેષુ પજાયતે સંગાત સંજાયતે કામઃ કામાત ક્રોધો ભીજાયતે. આ સંગ કેવું કામ કરે છે એ તમે જુઓ. કૃષ્ણ ભગવાન કહે છે સંગાત ધ્યાયતો વિષયાન પુંસઃ. કોઈ પણ વિષયનો તમે રોજ પ્રસંગ મળો ને કરવા, એટલે એમાં ધીરે ધીરે આસક્તિ મળે જાગવા. ધ્યાયતો વિષયાન પુંસઃ સંગઃ તેષુ ઉપજાયતે. સંગઃ એટલે આસક્તિ. સંગાત સંજાયતે કામ. આસક્તિમાંથી કામ પ્રગટ થાય. કામાત ક્રોધો વિજાયતે. બહુ લિંક બતાવી સરસ. કોઈ વિષયનો રોજ આપણે પ્રસંગ કરવા મળીએ, જ્યાં સુધી એનો પ્રસંગ ન હોય ત્યાં સુધી એની ઈચ્છા ન જાગતી હોય. જેવો પ્રસંગ, એકવાર તમે કોઈ બી નવી ચીજ ખાધી, નો જ ખાધી હોય ત્યાં સુધી એનો કોઈ વિચાર જ ન હોય. એકવાર ખાધી એટલે પછી ધીરે ધીરે બીજી વાર ખાધી, ત્રીજી વાર ખાધી, એટલે પછી ધીરે ધીરે એમાં આસક્તિ મળે થવા. અને આસક્તિમાંથી કામના. આસક્તિ અને કામનામાં થોડો વિભાગ પાડ્યો. જેના વિના રહી જ ન શકીએ એનું નામ કામના. તમે કોઈ વ્યસની માણસના યોગમાં આવો એટલે એ માવો ખાતો હોય, તમે રોજ એની ભેગા બેસતા હો, પ્રસંગમાં મળ્યા આવવા એટલે ધીરે ધીરે હાથ લાંબો કરે, એક કટકો લે, આ છે તે છે, એમ કરતાં કરતાં તમે ખાવા માંડો ને એટલે ધીરે ધીરે પછી કેવું એક આસક્તિ મળે થવા. આસક્તિ લોંગ ટાઈમ સુધી ચાલતી રહે ને પછી કામનામાં પરિણામ પામી જાય. પછી માવા વિના એને હાલે જ નહીં. એ આ લોકડાઉનમાં તે એ 10 રૂપિયાના માવા 1000 લઈ આવે, એના વિના હાલે જ નહીં પછી એને. કારણ કે હવે એટલી કામનામાં પરિણામ પામી ગઈ. શરૂઆત સંગથી થઈ હોય. અને એનું તમને બહુ સીધું દેખાય. આ એક ખાલી એક્ઝામ્પલ આપું. જો માવા ખાવાની સિસ્ટમ આપણી ગુજરાતની છે, સાઉથ ઇન્ડિયાની સિસ્ટમ ડ્રિંકિંગની છે, અને બિહાર યુપીની ખઈ કે પાન બનારસવાલા. યુપી બિહારની સિસ્ટમ આ છે. એવડાઈ માવા કોઈ નહીં ખાય, એ પાન ખાઈને પિચકારીઓ માર્યા કરશે. આપણાવાળાને માવાની સુરત, અમદાવાદ, જાજુ, સૌરાષ્ટ્ર તમે જો. અને સાઉથ ઇન્ડિયાવાળા કોઈ માવો નહીં ખાય. એવડા એ બધા લગભગ ડ્રિંકિંગમાં હોય. જેવો માહોલ થાય ને એવો માણા થઈ જાય છે. સંગથી જ તે, આમાં બીજું કાંઈ નથી. સંગમાં આવે એટલે ધીરે ધીરે કરતાં કરતાં એમાં આસક્તિ જાગે. આસક્તિમાંથી કામના થઈ જાય કે એના વિના રહી જ ન શકાય એટલી આસક્તિ. અને પછી કામના જાગે, પછી એમાં કોઈ પણ આડો આવે એટલે એના ઉપર ગુસ્સો આવે. એ વિષય ન મળે કે એમાં કોઈ આડું આવે, એને કોઈ છોડવાનું કે એટલે એની ઉપર ગુસ્સો આવે. કૃષ્ણ ભગવાને વાત કીધી કે ધ્યાયતો વિષયાન પુંસઃ સંગસ્તેષુ પજાયતે સંગાત સંજાયતે કામઃ કામાત ક્રોધો વિજાયતે. અને કામનામાંથી ક્રોધ થાય. એન્ડ સુધી ભગવાન લઈ ગયા. ક્રોધાત ભવતી સંમોહ. ક્રોધ આવે ને પછી માણસ મોહિત બની જાય. અને સંમોહાત સ્મૃતિ વિભ્રમ. પછી એની સ્મૃતિનો પણ વિભ્રમ થઈ જાય. પછી એને હું કરવું, હું ન કરવું, હું બોલવું, હું ન બોલવું, કોની હામું બોલું છું, કોની હામું, કાંઈ મેળ જ ન રહી. સ્મૃતિનો વિભ્રમ થઈ જાય આખો. અને સ્મૃતિ ભ્રંશાત બુદ્ધિનાશો બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. અને ભગવાન કહે છે કે એની સ્મૃતિ નાશ પામે, પછી એની બુદ્ધિ નાશ પામે, અને એ માણસનો છેલ્લે વિનાશ થાય. કહેતા એ માણસ મોક્ષના માર્ગથી કે સદમાર્ગથી એનું પતન થાય. આખી લિંક ભગવાને આ બતાવી.